गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 5 हिंदी विषयनी अंदर आज આપણે एक नवी कविताનો अभ्यास કરીશું। बराबर। ए कविताનું नाम છે हम भारत की शान है। 14मा नंबरनी कविता છે। તમે અહીંયા કેટલાક ચિત્ર જોઈ શકો છો। નાના નાના બાળકો જે છે એ તમને રમતા દેખાય છે બગીચાની અંદર। અહીંયા બાળકો પોતાના હાથમાં ધ્વજવંદન લઈને જઈ રહ્યો છે। એવી રીતે નાના બાળકો દેખાય છે। સવારનું વાતાવરણ છે। સૂરજ જે છે એ ઉગી નીકળે છે। ચકલીઓ જે છે પક્ષીઓ એ ચણ ચણવા માટે ઉડી રહ્યા છે। बच्चे देश का भविष्य है, वे हमारे देश की शान है। इस कविता में बच्चे बता रहे हैं कि वे कैसे कैसे काम करके देश को आगे बढ़ाएंगे। नाना बाळको शुं करी रह्या छे? नाना बाळको जे छे ए भविष्यनो देशनुं शुं छे? भविष्य छे। नाना होय अने पछी एने एम थाय के हूँ मोटो थईने देश माटे आ करीश, हूँ मोटो थईने सैनिक बनीश। तो देशनी रक्षा करवा माटे नाना बाळको जे छे ए भविष्य छे देशनो। वे हमारे देश की शान है। नाना बाळको जे छे ए आपणा देशनी गौरव छे। आ कवितानी अंदर नाना बाळको पोते बोली रह्या छे कि केवुं केवुं काम जे छे देश माटे पोते आगळ वधी मोटा थई अने पोते देश माटे केवा केवा काम करशे। बराबर। આપણે જોઈશું। આ કવિતા જે છે એની હું તમને એક લિંક મૂકીશ। એ લિંક ઉપરથી તમને કવિતાનું ગાન કરવાનું છે। હવે આપણે કવિતાને સમજીશું। બરાબર। નન્હે નન્હે હમે ન સમજો હમ ભારત की शान है। शान એટલે મેં તમને આગળ પણ કીધું પ્રતિષ્ઠા અને ગૌરવ। એનો અર્થ થશે પ્રતિષ્ઠા અને ગૌરવ। નન્હે નન્હે હમે ન સમજો એટલે નાના નાના અમને ન સમજો। નન્હે એટલે નાના નાના બાળક અમને ન સમજો, અમે ભારતનું ગૌરવ છીએ। हमसे ही धरती सारी फैला यह आसमान है। धरती जे छे ई अमाराथी ज छे अने अमे ज आशु करीशुं आखुं आकाश जे छे एने आसमान एटले आकाश। धरती जे छे ई अमाराथी ज छे अने आखुं आकाश जे छे ई पण अमाराथी ज फैलायेलुं छे। फूल है हम इस बगिया के खुशबू फैलाना काम है। शुं कहे छे? बगीचानी अंदर તમે જોયું હશે બગીચાની અંદર નાના નાના ફૂલ કેવા સરસ મજાના ખીલી નીકળ્યા હોય। તો બાળકો કહી રહ્યા છે કે અમે આ ભારત દેશનો આખો ભારત દેશને બગીચો કીધો છે। એ ભારત દેશ જે છે એના અમે ફૂલ છીએ। નાના બાળકો હોય એ તો ફૂલ સમાન હોય। તો કહે છે કે અમે આ બગીચાના બગીચો કેને કીધું છે? તો ભારત દેશને બગીચો કીધો છે અને એની અંદર ફૂલ જે છે એ કોણ છે? નાના બાળકો। નાના બાળકો શું કહે છે કે અમે આ બગીચાના ફૂલ છીએ અને સુગંધ ફેલાવવાનું કામ કેનું છે? નાના બાળકોનું છે। તો બાળકો પોતે કહી રહ્યા છે કે અમે અમારો સુગંધ ફેલાવવાનું કામ છે તો અમે સુગંધ ફેલાવશું। बढ़ चढ़ कर आगे जाएंगे करते काम महान है। આગળ ને આગળ અમે વધતા જ જશું, ઉપર અમે ચડતા જ જશું અને સારા સારા કામ જે છે એ કરવાનું કોનું કામ છે? અને એ કામને મહાન કરવાનું કોનું કામ છે? નાના બાળકોનું। ઊંચે હે ઉઠતે જાના હે। અમે હંમેશા શું કરે છે? પ્રગતિ જ કરવાની છે, પ્રગતિ જ કરતા રહેશે। આગે હી બઢતે જાના હે। શું કહે છે? હંમેશા આગળ અને આગળ પ્રગતિ કરતા જ રહીશું। बढ़े चलेंगे नहीं रुकेंगे हम भारत की शान है। આગળ ને આગળ વધતા જશું। बढ़े चलेंगे એટલે આગળ વધતા જ રહીશું। અમારા પગલાં જે છે એને આગળ અને આગળ જ હલાવશું। નહીં રૂકેંગે અમે કોઈ દિવસ ઊભા રહીશું નહીં। હમ ભારત की शान है। અમે જે છે એ ભારતનું ગૌરવ છીએ। બરાબર। અહીંયા આપણી કવિતા જે છે એ પૂરી થાય છે। હવે એના કેટલાક શબ્દાર્થ આવે છે। બગિયા એટલે બગીચો, શાન એટલે પ્રતિષ્ઠા, ખુશ્બુ એટલે સુગંધ, આસમાન એટલે આકાશ। મેં તમને આ બધા શબ્દના આગળ અર્થ कीधा। बराबर। હવે એનો અભ્યાસ જોઈએ। તો પ્રશ્ન નંબર 1, निम्नलिखित शब्दों से उदाहरण के अनुसार एक वाक्य बनाइए। बराबर। અહીંયા ઉદાહરણ આપેલું છે आसमान, बादल आसमान में छाए हैं। एक उदाहरण અહીંયા આપેલું છે। बराबर। बादल आकाश में छाए हैं। आसमान એટલે આકાશ। હવે અહીંયા લખેલું છે धरती पर हरियाली छा गई। बगिया, बगिया में गुलाब के फूल है। शान, बच्चे देश की शान है। આપણે આગળ શબ્દ જોયો ને શાન, એનો બીજો અર્થ શું થશે? પ્રતિષ્ઠા। બચ્ચે દેશ की प्रतिष्ठा है। प्रतिष्ठा ने बीजू लखीशुं गौरव। बच्चे देश का गौरव है। एवी रीते आ बधा शब्द जे छे एनुं बीजू एक वाक्य बनाववानुं छे। पछी अहींया केटलाक
ચિત્રો આપેલા છે સ્વાધ્યાયની અંદર, એ તમને સ્વાધ્યાય પોથીમાં પણ આવશે આ ચિત્રો, બરાબર। શું છે પ્રશ્નો કે ઉત્તર लिखिए। भारत माता की शान कौन है? આ બધા આ પ્રશ્ન જે છે સ્વાધ્યાય પોથીમાં આપેલા છે। बगिया में खुशबू कौन फैलाता है? हम कैसे आगे बढ़ सकते हैं? हमारे देश का भविष्य कौन है? हमारे देश का भविष्य बच्चे है। આવી રીતે પ્રશ્નના જવાબ લખવાના છે। આગળ આ બધું આપણે સમજી ગયા છીએ। બગીચાની અંદર ખુશ્બુ કોણ ફેલાવશે? તો નાના બાળકો। ભારત માતા કી શાન કોણ હૈ? તો નાના બાળકો। ભારત માતા की शान बच्चे है, अथवा तो एवी रीते लखी सके बच्चे भारत माता की शान है। हम कैसे आगे बढ़ सकते हैं? तो आगळ आपणे जोई गया छीए आ नाना बाळको जे छे कई रीते आगे बढ़े, आगळ वधे छे। पछी योग्यता विस्तार आपणे आ खाली समजवानुं छे, बराबर। पहचान कर नाम लिखिए और इनके बारे में पुस्तकालय से जानकारी प्राप्त कीजिए। આપણે આ બધાને ઓળખીએ છીએ કે આ કેના ચિત્ર આપેલા છે, બરાબર। તમે ઓળખતા જશો। પહેલું ચિત્ર કોનું છે? અમિતાભ બચ્ચનનું। બીજું છે લતા મંગેશકર। ત્રીજું છે મધર ટેરેસા। ચોથું છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ। પછી છે એપીજે અબ્દુલ કલામ। પછી અહીંયા નીચે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, પીટી ડસા, સચિન તેંડુલકર અને સાનિયા नेहवाल, बराबर। अहींया आपणे नाम लखवाना छे। आ चित्र आपणे जोई अने नीचे एना नाम लखवाना छे। हवे आवी रीते स्वाध्याय पोथीनी अंदर पण केटलाक प्रश्न जवाब, खाली जग्याए बधुं आवशे। हवे हुं तमने आ कवितानी लिंक मूकीश अने ए कवितानुं तमारे शब्दसह ચોપડીમાંથી જોઈ અને આ કવિતા જે છે એનો રાગ જે છે એકદમ સરસ રીતે કરવાનો છે। અને અહીંયા આપણી કવિતા જે છે हम भारत की शान है ये આપણે અહીંયા પૂર્ણ થાય છે। હું આશા રાખું છું કે તમને બધાને એકદમ સરસ રીતે સમજાઈ ગઈ હશે। અસ્તુ।